શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજો અને તેમના વંશજો પાસેથી છીનવાયો છે. આ અંગે હાઈકોર્ટે હુકમ કર્યો છે, જેથી હવે આઠમની પૂજાને દિવસે દર્શનાર્થીઓ મંદિરની બહાર રહેવું પડશે નહીં અને તેઓ પણ આઠમની પૂજામાં સહભાગી બની શકશે અને દર્શન કરી શકશે. ગુજરાત હાઈકોર્ટે આરસુરી અંબાજી માતા દેવસ્થાનને પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધણીનો નિર્ણય યથાવત રાખ્યો છે. અગાઉના દાંતા રાજ્યના વારસદાર મહારાજા મહેન્દ્રસિંહજી પરમાર દ્વારા દાખલ અપીલ રદ કરી દીધી છે. કોર્ટે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટકર્તા દ્વારા એડવોકેટ અર્ચના આર આચાર્ય દ્વારા દાખલ ક્રોસ ઓબ્ઝર્વેશનને પણ મંજૂરી આપી છે, જેનાથી દાંતાના મહારાજાના અગાઉ આપેલા વિશેષાધિકારો પણ રદ થઈ ગયા છે અને પરંપરાગત રીતે મહારાજાને નવરાત્રિના આઠમને દિવસે વિશેષ પૂજા હવન અને ચામર ફરકાવવાના અધિકાર મળ્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું હતું કે અંબાજી મંદિર જાહેર ધાર્મિક ટ્રસ્ટ છે. મંદિર અને તેની મિલકતોને જાહેર ટ્રસ્ટ તરીકે નોંધવાની કાર્યવાહી કાયદેસર અને યોગ્ય છે. દાંતા રાજ્યના મહારાજાને મંદિરનો માલિક ગણવાનો દાવો કોર્ટે સ્વીકાર્યો નથી. અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.